हेलो फ्रेंड, जय श्री कृष्ण। आज આપણે બનાવીએ પાલકના ભજીયા। એકદમ ટેસ્ટી અને સરસ એવા ભજીયા બનાવવા માટે અત્યારે આપણે ડુંગળી લીધેલી છે, તેને એકદમ કટરમાં ઝીણી સમારી અને સાથે લીલા મરચાં પણ લીધેલા છે। તેની સાથે જ આપણે પાલક લઈશું। પાલકને ધોઈ અને બરાબર સાફ કરી લેવાનું, કેમ કે ચોમાસાની સિઝન છે એટલે બરાબર એને સાફ કરવો ખૂબ જ જરૂરી છે, કેમ કે માટીનો ભાગ આવે એટલા માટે એને ધોઈ અને આપણે સરસ સમારીને લીધો છે। સાથે જ મેં ધાણા અને કાળા મરીને અધકચરા ક્રશ કરીને નાખ્યા છે અને તેની સાથે જ આપણે ચણાનો લોટ અંદર એડ કરીશું। એકદમ ઇઝી રીતે અને ફટાફટ બની જતી આ રેસીપી છે। તેની સાથે જ આપણે 2 ચમચી જેટલો ચોખાનો લોટ અંદર એડ કરીશું કે જેનાથી તે એકદમ સરસ એવા આપણા ભજીયા બની અને તૈયાર થઈ જાય। તો સાથે જ આપણે સ્વાદ અનુસાર તેમાં મીઠું એડ કરવાનું છે અને આપણે તેની અંદર ખાંડ એડ કરીશું। તો આવા સરસ મજાના ભજીયા બનાવવા માટે તેની સાથે જ આપણે રેગ્યુલર મસાલા કરી લઈશું। હળદર, મીઠું, મરચું અને ધાણા જીરું પાવડર અંદર એડ કરીશું। એકદમ બેઝિક જ ઘરના સામાનમાંથી જ ફટાફટ એવા ભજીયા બની અને તૈયાર થઈ જાય। નાના મોટા સૌને પસંદ આવે અને ચોમાસાની સિઝન હોય ને તો આવું બધું ગરમા ગરમ ખાવાની ખૂબ જ મજા આવે। તો તેને હવે બરાબર મિક્સ કરી લઈશું અને આપણે ભજીયાનો લોટ તૈયાર કરી લઈશું। જેમ જરૂર લાગે તેમ તેમાં પાણી એડ કરતા રહેવાનું, કેમ કે પાલક છે એટલા માટે તેમાં જો વધારે પડતું પાણી એડ કરી દઈશું તો પછી એકદમ ઢીલો લોટ થઈ જશે, તો ભજીયા બનાવવામાં આપણને મજા નહીં આવે। એટલા માટે જેમ જરૂર લાગે તે રીતે આપણે તેમાં પાણી અંદર એડ કરતા રહીશું અને આવું બેટર આપણે તૈયાર કરી દઈશું। બેટરને 15થી 20 મિનિટ માટે રેસ્ટ આપી દઈશું અને ત્યારબાદ તેની અંદર આપણે ખાવાના સોડા એડ કરીશું। તેમાં રેસ્ટ આપવો ખૂબ જ જરૂરી છે, કેમ કે તેનાથી આપણે સરસ એવા બધા જ મસાલાના સ્વાદ અંદર મિક્સ થઈ જાય। સાથે જ આપણે સોડા એડ કર્યા તો તેમાં લીંબુ એડ કરીશું કે જેથી કરીને સોડા અંદર એક્ટિવ થઈ જાય। તો એકદમ આવી નાની નાની ટિપ્સ સાથે જો તમે રેસીપી બનાવશો ને તો તમારી રેસીપી પણ એકદમ પરફેક્ટ જ બનશે। હવે તેને બરાબર મિક્સ કરી લઈશું। તેને 2 થી 3 મિનિટ માટે બરાબર મિક્સ કરી લેવાનું કે જેથી કરીને તમે જોઈ શકો છો કે પહેલાં જેવો લોટ હતો એના કરતાં એકદમ પ્લફી અને સરસ એવો લોટ થઈ ગયો, કેમ કે આપણે તેને રેસ્ટ પણ આપ્યો છે અને સાથે સોડા અને લીંબુ નાખીને એક્ટિવ કર્યું, એટલે તમે દેખો કે એકદમ તે બદલાઈ જ ગયો। સાથે હવે આપણે તેલ ગરમ મૂકેલું હતું તો તેની અંદર આપણે મસ્ત મજાના એવા પાલકના ભજીયા બનાવી દઈશું। તો આવા ચોમાસાની સિઝનમાં તમે બીજી કઈ રેસીપી બનાવો છો તે કોમેન્ટ કરીને જરૂરથી જણાવો અને મસ્ત મજાના ભજીયા આવા બનાવો તો પાલકના, મેથીના અલગ અલગ મિક્સ ભજીયા પણ બનાવી શકાય। અત્યારે બાળકો આમ જોઈએ ને તો પાલક ન ખાય, પણ આ રીતે જો તમે ભજીયા કેવી રીતે કંઈ બનાવીને આપી દો ને તો તેમને ખ્યાલ પણ ના આવે અને સરસ મજાના આ ભજીયા બની અને તૈયાર પણ થઈ જાય અને બાળકો હોંશે હોંશે ખાઈ પણ લે। તો એટલા માટે જ આપણે તેની અંદર કાંદા પણ એડ કરેલા છે કે જેથી કરીને તેનો ટેસ્ટ એકદમ સરસ આવે। તો અત્યારે આપણા ભજીયા તળાઈ અને રેડી થઈ ગયેલા છે। તેને આપણે સર્વિંગ ડિશમાં લઈ અને સર્વ કરી લઈશું। તો તમે જુઓ એકદમ મસ્ત મજેદાર, સૌને પસંદ આવે, નાના મોટા સૌને ભાવે એવા ભજીયા આપણા બનાઈ અને તૈયાર થઈ ગયેલા છે। તો આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને અત્યાર સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી સબસ્ક્રાઈબ કરો। હાય મોહિત। હાય। ચલો આજે આપણે ટેસ્ટ કરીને બતાવો કે તમને આ રેસીપી કેવી લાગી। હા, મસ્ત જ બની છે, મજા આવી ગઈ। તમને પણ આવી રેસીપી બનાવવી હોય તો અમારા ચેનલ સાથે જોડાયેલા રહેજો। અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો, વિડીયોને લાઈક કરજો, વિડીયોના અંદર તમને આ રેસીપી કેવી લાગી તેની કોમેન્ટ કરજો અને તમારા મિત્રો સુધી આ વિડીયોને શેર કરજો। બાય ફ્રેન્ડ્સ, બાય। અમારા મોહિતભાઈએ રિવ્યૂ આપી દીધો છે, તેમને આ ખૂબ જ પસંદ આવ્યા છે। તો આવી જ નવી રેસીપી જોવા માટે અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। અત્યાર સુધી જો તમે ના કરી હોય તો તમારા સર્કલમાં પણ અમારી લિંક આપો અને જરૂરથી સબસ્ક્રાઈબ કરો। હવે કરીશું ભજીયા એન્જોય। ફરીથી મળીશું નવા વિડીયો સાથે। બાય।